નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આગાહી પ્રમાણે ફરી એકવાર 2 દિવસના ગેપ બાદ વરસાદી રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે આજે પણ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। ત્યારે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ સારા એવો વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે દ્રશ્યો સ્ક્રીનમાં જે પાછળ જોઈ શકો છો તે બગદાણા પંથકના જોવા મળી રહ્યા છે। બગદાણા પંથકમાં જોરદાર વાવણી લાયક વરસાદના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। તો બગદાણા સહિત પાલીતાણા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે જોવા મળી છે। તો સાથે સાથે સવારે આપણે આગાહીમાં જે વિસ્તારો જણાવ્યા હતા, લીંબડી આજુબાજુનો વિસ્તાર છે, તે વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિની શરૂઆત થઈ ગઈ છે અને ત્યાં પણ વરસાદી માહોલ ધીમે ધીમે જમાવટ કરી રહ્યો છે। તો આજે વિસ્તાર ખૂબ ઓછા છે, પરંતુ આવતીકાલે વિસ્તારના જે આપણે સવારે કહ્યું તેમ વિસ્તારમાં વધારો થવાની સંભાવના દેખાય છે અને ત્યારબાદ એટલે 23 તારીખે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદના વિસ્તાર હશે। અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે। જે વિશેની વિગતવાર અપડેટ પણ આપણે આગામી દિવસોમાં